આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બગસરા નગરપાલિકા દ્વારા પ્રથમ સાધારણ સભા મળી છે। બગસરાના ટાઉન હોલ ખાતે સાધારણ સભા મળી, જેમાં 35 મુદ્દાઓને લઈને પાલિકા દ્વારા સામાન્ય સભા મળી। વધુમાં ડોર ટુ ડોર કચરા ભરવાની નવી 7 ગાડીઓનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું। આ તકે સાધારણ સભામાં 22 બીજેપી, 6 કોંગ્રેસ સભ્યો તેમજ ધારાસભ્ય જેવી કાકડિયા સહિતના સભ્યો હાજર રહ્યા છે। હું બગસરા નગરપાલિકા પ્રમુખ નીરવ ગોંડલિયા। આજે અમારે ચૂંટણી પછીનું પહેલું બોર્ડ હતું, જે 35 મુદ્દા સાથેનું બોર્ડ હતું। બોર્ડમાં 35 મુદ્દા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા છે। અમારા તમામ સભ્યો અને અમારી પૂરી ટીમ, અમારા ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી તમામ હાજર રહી અને બોર્ડનો સારી રીતે સર્વાનુમતે બોર્ડના મુદ્દા પસાર કરવામાં આવ્યા છે અને બગસરાની અંદર કઈ રીતે વધારેમાં વધારે વિકાસ કાર્યો થાય તે રીતના આયોજનો કરવામાં આવ્યા છે અને અમારી ટીમ કાયમી માટે તત્પર રહેવાની છે। જે લોકોએ વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ અમે એળે નહીં જવા દઈએ। આજના સવારના અમે ડોર ટુ ડોર જે કલેક્શન કરવામાં આવે છે ગાડી, એ જૂની ગાડી રદ કરેલ છે અને નવી 7 ગાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે બગસરાનો એક વિકાસનો ભાગ છે। વેરા ઘટાડા માટે અમારી ટીમ એની માટે નિર્ણય કરવાની છે, પણ નામદાર હાઈકોર્ટમાં કેસ, જે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જે કેસ કરવામાં આવ્યો છે, એ કેસનો કાંઈ પણ નિકાલ આવે એટલે અમે તરત જ ઠરાવ કરીશું।